વિડીયો આપણે કેટલા વાગે ઠેઠ ચાલુ કર્યો? સાંજના 7 વાગે. જો બેન અત્યારે એની જોબ ઉપરથી આવી ગયા છે. કેમ બેન? તો હાલો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારે વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને સંજો ભાઈ આવી ગયો છે અને ભાઈ છે ને બેનને લેવા ગયો તો. કેમ બેન? મમ્મી આમ જો તમને એક વસ્તુ બતાવું, કેટલી બધી વેફર આપી હતી મને. હતી એટલે આપી હતી, બરોબર ને? કે જય માતાજી. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. અને 7 વાગે વ્લોગ સ્ટાર્ટ કરે છે એટલે શાબાશ શાબાશ કેવું પડે. નામ જો આજ તો વાળ બાંધીને બનાવે છે, નકર તો કોઈ દી વાળ સુકાદ હોય. એવું મેં કમ્પ્લેટ કીધું કાંઈ વાંધો નહીં, સારું હાલો. એમાં શું છે ખબર? આજે કાંઈ શાક બકાલું છે નહીં, તો માર્કેટ જવાનું છે. બેન નકરી પોરો ખાઈ લેવા દે પછી પાણીપુરી ખાવા મળશે. બપોરે તો દી બગાડ્યો છે. હા તો છે ને આજકાલ શાક બકાલું હતું નહીં, તો બપોર શું કર્યું હતું ખબર? ભાખરી રોટલીનું શાક બનાવી નાખ્યું હતું. અને શાક બનાવીને સાખ્યું નહીં, એમને ટિફિન ભરીને મોકલી દીધું. પછી મેં ખાવા બેસીને ત્યારે સાખ્યું, ત્યારે મને ખબર પડી કે શાક તો કેવું ખારું દૂધવા જેવું થઈ ગયું છે. પણ મેં કીધું મેં કીધું કાંઈ વાંધો નહીં, છાશ મોકલી છે તો મેં કીધું છાશ નાખીને બેન ખાઈ લે એમ હાલશે. જો આ મારી જ વાતો હાલે છે. ભાઈ બેન વિશે કે મમ્મી આવું શાક મોકલું તો આવું શાક ખારું ખારું, પણ બધા મને પૂછે કેવું બન્યું, તો હું એમ કહું મસ્તીનું. એને શું માર કેવું કે ખારું ખારું દૂધવા જેવું આવ્યું છે, ગરમ ગરમ છે, પણ શું કામનું. તો આજે એવું થઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં, હવે જાય ફટાફટ શાક બકાલું લઈ આવીએ તો રોજ ટિફિન સારું કાંઈક બનાવવા થાય. બિસ્ટુટ ભૂલી નાખી છે, માથું બાથું હરખું કરી દીધું, હાડી બારી હરખી પહેરી લીધી. કેમ તો હાલો તૈયાર થઈ ગયા છે ને. હવે લાઇટ ચાલુ રાખી, પંખાને એવું બંધ કરી દઈએ અને માર્કેટ આટો મારતા આવી હતી. બાને થોડું ભલાઈ જાય અને શાક બકાલું લેવા જાય, દૂધ લાવવાનું લેવાઈ જાય. અને ઘરમાં ગરમી છે, બાર પવન તો સારો આવતો, થોડી પવન એ ખવાઈ જાય. હાલો બધાએ માર્કેટ શાક બકાલું લેવા. અને બેનને પાણીપુરી ખાવી છે તો જોઈએ કે ખસે તો નાસ્તો કરશું, કારણ કે હમણાં ગેસના બાટલા નથી બહુ મળતા ને, તો અત્યારમાં માર્કેટમાં કંઈ નાસ્તો બહુ હોય નહીં. તો આ અમારી સોસાયટીનો લુક, આ અમારી મઢોલી છે. અને આ જો કે વાતાવરણ કેવું થઈ ગયું છે આકાશમાં, જોજો વાહ કેવા સરસ મસ્ત વાદળા થઈ ગયા છે. અને મસ્ત પ્રકાશ અલગ અલગ છે, વાદળા અલગ અલગ કલરના. અને આ લાઇટિંગ દેખાતી હોય તો ખબર નહીં. આવો અમારા સોસાયટીનો લુક લાગે છે. આજ તમને મેં બતાવી દીધો. હાલો થોડીક આગળ જાઓ એટલે મહાદેવનું મંદિર પણ મસ્તીનું આવશે, બતાવું તો. જો ये हमारा महादेव का सोसाइटी का मंदिर है. એટલે હિન્દી ક્યાં બોલવા મેળી, ગુજરાતીમાં જો આ મહાદેવનું મંદિર છે, જોઈ લેજો. મિશાને પોગી ગયા છે, તો જોઈ દઉં. મમ્મી પોગી ગયા છે માર્કેટે ને. હવે દુપટ્ટા જોવા જવા છે. હેલા જ જાય છે, કાંઈ લેવાની ખબર નથી પડતી, ખાલી હેલા જાય છે. તો જો ટમેટા લેવા મળ્યા છે. કાંઈક તો મળ્યું એને, નકર તો અત્યાર સુધી એમને માં શેઠ છેલ્લે એવા હાલી હાલીને. જો ટમેટા મસ્ત લઈ લે છે ને પછી આગળ જાય હું લે છે. તો અમે આવી ગયા છીએ અત્યારે પાણીપુરીની લારીએ. તો પાણીપુરીની લારી આવ્યા ને તમે જોઈ શકો છો. મમ્મી કહે કે ટમેટા લઈ લી હોય ને, ટમેટા લઈને સીધા પાણીપુરી ખાવા આવ્યા છે કે શાક પછી લેવું. તો જો એ તો વાટકો લઈને ઉભા રહી ગયા છે. તો આપણી પાણીપુરી આવી ગઈ છે મસ્તીની, અને અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો જો મમ્મીએ છે ને અમે પાણીપુરી ખાઈ લીધી અને હવે લેવા મળ્યા છે વટોણા. જો મમ્મી મસ્ત દ્રાક્ષ મફતની ખાવા મળ્યા ને વટોણાને એવું પેક કરાવે છે. ન લીધું કાંઈ 20 रुपए किलो, શાકભાજી બધે મિક્સ માં 40 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 रुपए किलो, કાંદા બટેટા ટમેટા 20 रुपए किलो, કાંદા બટેટા ટમેટા 20 रुपए किलो, શાકભાજી બધે મિક્સ માં 40 रुपए किलो, શાકભાજી. હા અંધારું થઈ ગયું છે અને પાછા ઘરે જાય છે. હું લીધું બટેકા ને એવું કંઈક શાકભાજી ને બધું લીધું કાં. તો હા રોલો હવે અંધારામાં અમે ઘરે જઈએ. આમ જો ગાય બેઠ્યું છે, ધ્યાન ધીમે ધીમે એમાં ધ્યાનથી જવું પડશે. મમ્મી એવા ત્યાં ફોલ લેવા તે હાથે ગોતે છે ફોલ. એમાં છે કીધું તમને ગમે ને એ રીતનો કાઢી લો હાથે, હાલશે ને. હાડી બાડી કાંઈ હારે નથી લેવા, એમને લે છે.
તો જો અહીંયા અમે આવી ગયા છે દૂધ ને એવું બધું લેવા. હાલી હાલી થાકી ગયા. હાલવાનો શોખ થાય કારણ કે આખો દી હુઈ રહી કે નહીં, તો એમ થાય કડીક હાલ્યું તો પગ છૂટા થઈ જાય, પણ થાકી જાય હાલી હાલી નહીં તે. અને ફોનમાં બેટરી ઉતરી ગઈ, કડીક સાજીમાં મૂકી દઉં કે આપ કડીક પોરો ખાઈ લો, પછી તમને બતાવું મેં હું લીધું છે. દ્રાક્ષ લેવી હતી, બહુ મસ્તી હતી, પણ બહુ મોંઘી હતી, પછી લીધી નહીં. બેને થાકીને તે થઈ ગઈ છે, કારણ કે સવારે વહેલું ઉઠીને કામ કરીને જોબ ઉપર જાય છે, તો આવીને જો લાંબી થઈ ગઈ છે. અને હું થાકી ગઈશ, મેં ઘડીક પોરો ખાવો છે, પણ પેલા તમને બતાવી દઉં બધી વસ્તુ હું લાવી છું. અને પછી વિડીયો એડિટિંગ કરવાનો છે ને અત્યારે અપલોડ કરવાનો છે. તો જો શું લાગી, હાલો પેલો આખો ખાલી કરી નાખો આમના માટે. તો જો મેગી એવી છે, આ 2 ફોલ લાવ્યા છે ને વટોણા લીધા, બટેટા ને ટમેટા ને દૂધ, બસ આટલી વસ્તુ લીધી છે. કંઈ ગોજાર તો નથી લીધું, અને છે ને મેં કીધું આટલું તો આટલું, કારણ કે હતું નહીં. અત્યારે બહુ અંધારું થઈ જાય કે ને મોડું થાય પછી શાક વીણાઈ ગયું, એટલે પછી કંઈ આપણે લેવું ન મજા આવે. આ તો હું બાને પાણીપુરીને એવું ખવાઈ જાય, છોકરાઓ નાસ્તો થઈ જાય, આટો મરાઈ જાય. તો સારું હાલો, આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ, સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મહાદેવ બધાને ખુશ રાખે અહીંયા સુધી વિડીયો જોવા માટે. બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.